અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 પ્રવૃત્તિ 8 વાક્ય ખોટું હોય તો જીભ બહાર કાઢી હા હા હા, વાક્ય સાચું હોય તો શરીર જમણી બાજુ વાળી ઉ કરવાનું છે. દરેક માણસને 4 હાથ હોય છે. માછલીઓ પાણીમાં તરે છે. સિંહ માળામાં રહે છે. વિમાન પાણીની અંદર ઉડી શકે છે. રિક્ષાને 3 પૈડા હોય છે. ગરોળી માણસની જેમ ચાલે છે. ઘડિયાળમાં 3 કાંટા હોય છે. તરબૂચ કાપીએ તો ગોટલો નીકળે. કોથળો દફતર જેવડો હોય છે. પ્રવૃત્તિ 9 સાંભળો, જ્યારે હ સંભળાય ત્યારે તાળી પાડો. હરણ, હરખ, ઝબક, ઈયળ, લુહાર, ઉપહાર. જ સંભળાય ત્યારે હાથ ઊંચા કરવાના છે. ઝડપ, ઝબક, ગુવડ, ઉષા, ઝબક. ઘ સંભળાય ત્યારે હાથ હલાવવાના છે. વાઘ, ઈયળ, ગુવડ, જળ. મૂળાક્ષર પર આંગળી ફેરવો. હસ્વ ઉ દીર્ઘ ઉ અને તેને લગતા શબ્દો. પ્રવૃત્તિ નંબર 17 છે. પ્રવૃત્તિ નંબર અહીં આગળ લખ્યું છે ક ઉ ઓ, એનો ઉચ્ચાર થાય કૂવો. પ ઉ લાવ, એનો ઉચ્ચાર થાય પુલાવ. તો કૂવો લખ્યો છે એમાં આપણે આ દીર્ઘ ઉ લાગે છે અને પુલાવ લખ્યો છે તેમાં હસ્વ ઉ લાગે છે. એવા કેટલાક શબ્દો છે તે આપણે જોઈએ. મારી પાછળ બોલજો. કુહુ, છુમંતર, દૂધ, રામુ, ખજૂર, સેતુર, પૂજા, મજૂર. એ બધામાં દીર્ઘ ઉ લાગે છે અને એ રીતે શબ્દ બને છે. એવો એક આપણે શબ્દ જોઈએ. અહીં નીચે છે. અહીં નીચે થોડા શબ્દો છે. મૂળ, સેતુર, ઝૂલણ, કુદાકુદી, ખૂબ, ધૂન. હવે હસ્વ ઉ લાગે છે એવા થોડાક શબ્દો જોઈશું આપણે. ચાકુ, કાચું, વાડું, પહેરવું, કુહાડી, તાડું. અને આપણે શબ્દ બન્યો છે ક ઉ હાડી એવું લખ્યું છે પણ આપણે બોલવાનું કુહાડી. અને લખ્યું છે તાડવું પણ આપણે બોલવાનો છે ઉચ્ચાર થાય તાડું. બરાબર છે.
તો આ હસ્વ ઉ અને દીર્ઘ ઉ લાગવાથી બનતા શબ્દો આપણે જોયા.